રાજકોટથી સમાચાર વિંછિયામાં પરિસ્થિતિ તંગ બની હત્યાના આરોપીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટતા પરિસ્થિતિ તંગ થઈ। પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા। વિંછિયાના થોરિયાડીમાં હત્યા થઈ હતી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, ત્યારે લોકો વેફર્યા હતા। संवाददाता मुनाफ जोड़ाई गया है વધુ જાણકારી સાથે। મુનાફ, શું ઘટનાક્રમ? बिल्कुल चौक्कस विंछियाना थोराडी गामना युवकनी हत्यानो मामलो हतो। आरोपीने पोलीस कसम काढना बाते लई लोको सरघस जोवा माटे उमट्या हता અને ઘનશ્યામ રાજપરા લેન્ડિંગ બ્રિંગ અરજીના મુદ્દે 7 શખ્સોની હત્યા કરી હતી। વિંછિયાના પોલીસ સ્ટેશનના બહાર મોટી સંખ્યામાં લોકો ટોળે ઉમટ્યા હતા અને અલગ અલગ ગામમાંથી આરોપીનો સરઘસ જોવા લોકો ઉમટ્યા હતા। એકતા થયેલ તમામ લોકોના ઘેર જવા કોળી સમાજના આગેવાને અપીલ બી કરી હતી। આ શાંતિથી માહોલ જાળવવા માટે, કાયદોની વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરતા પોલીસ 7 આરોપી અને 6 આરોપીની ધરપકડ કરી હતી। કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। પોલીસ કોઈ પણ આરોપીનો સરઘસ કાઢવો નહીં હોય છતાં લોકોનો ઉમટ્યા હતા। આસપાસના લોકો પોલીસ સ્ટેશન પહોંચી અને અન્ય પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો। જી મુનાફ, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી? જે આરોપીઓ છે, શું તેમનો ગુનાહિત ઇતિહાસ છે? બિલકુલ ચોક્કસ હાલ તો તપાસ ચાલી રહી છે। તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે લોકો અત્યારે જો સરઘસ કાઢવાના નહોતા છતાં લોકોનું ટોળા એકઠા ટોળો થયા હતા અને જોવા માટે એટલા બધા ટોળા છેલ્લે ટીયર ગેસ છોડવામાં આવ્યું હતું અને ચુસ્ત અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ તો પોલીસ સ્ટેશને લોકો ઉમટ્યા છે અને પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે। જી મુનાફ, આજે લોકો એકત્રિત થયા, તેમણે રોષ વ્યક્ત કર્યો અને હવે તેમની શું માંગ છે કે આરોપીને કેવા પ્રકારની સજા થવી જોઈએ? બિલકુલ આરોપીની સજાની તો માંગ કરી હતી। બીજી તરફ વાત કરી જે રીતે સરઘસ ન કાઢવાના તેને લઈને ટોળા બી એકઠા થયા હતા, પણ સરઘસ તો કાઢવાનું હતું જ નહીં। એટલે પણ લોકો એટલા બધા ટોળા છે કે પોલીસ બંદોબસ્ત આગળ લોકો પોલીસને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। એટલે મુનાફ, આજે સરઘસ કાઢવામાં આવ્યું અથવા તો જે પહેલા વાત કરવામાં આવી હતી કે સરઘસ કાઢવામાં નહીં આવે, તો વાંધો શું હતો લોકોને કે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવે કે ન આવે? શું તેમની રજૂઆત હતી? રજૂઆત લોકોની એક તરફ એવી હતી સરઘસ કાઢવાની હતી, બીજી તરફ વાત કરીએ કે જે રીતે સરઘસ ન કાઢ્યો તેને લઈને ટોળા ઉમટી પડ્યા હતા। ટોળા ઉમટતા તાત્કાલિક ધોરણે એસપી અને ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા। ઉચ્ચ અધિકારીઓને બોલાવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે ટોળા એકઠા થઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને। આભાર મુનાફ જાણકારી આપવા માટે। તો વિંછિયામાં પરિસ્થિતિ તંગ બની હત્યાના આરોપીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ। માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયો। યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થવાથી માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થયું। યાર્ડની બહાર રોડ પર ડુંગળી લઈ આવતા વાહનોની લાંબી કતારો લાગી। યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ। સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે। 3 ખેડૂતો 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા। નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી। મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3511 બોલાયો હતો। આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2500 થી 3500 સુધીનો બોલાયો હતો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે। અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા। એમને નવા લસણના ભાવ ₹3500 જેવા અત્યારે ભાવ આવ્યા હતા। આમ તો જનરલી 5000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે ને આજ જો નવા લસણની આવક ચાલુ હતી તેમાંથી 4 કટ્ટાના મુહૂર્તના ભાવ ₹3511 લીધેલ છે। તો આજ સારા નવા લસણની આવક થઈ હતી। હું અહીંયા ગોંડલ યાર્ડમાં 4 કટ્ટા લસણ લઈને આવ્યો હતો અને મારે 4 વીઘાનું લસણ છે અને મને અહીંયા ₹3511 મુહૂર્તના ભાવ મળ્યા છે। ભાવ પણ સારા છે। ગીરની કેસર કેરી પર સંકટ તોડાઈ રહ્યું છે। આ વર્ષે સારા હવામાનના કારણે આંબા પર પુષ્કળ મોર આવ્યો છે, પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આંબા પર ફ્લાવરિંગ આવતા જ
મધ્યો, ઈયળ અને ઘોડા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. દવાઓનો છંટકાવ કરવા છતાં જીવાત ઓછી નથી થઈ રહી, જેના કારણે કેસર કેરીમાં જે બંધારણ થવું જોઈએ તેવું નથી થઈ રહ્યું. વાતાવરણ અને ખરાબ વાતાવરણના હિસાબે મધ્યાનું જોરદાર છે અને લગભગ 10 દિવસે આમાં દવા છાંટવી પડે અને ફ્લાવરિંગમાં સમયે દવા ન છાંટો તો બહુ નુકસાન થવાની સંભાવના છે. મધની માખી પણ ન આવી શકે. આમાં ઠંડી હોય તો નડે નહીં, પણ અત્યારે ખરાબ પવન આવવાની હિસાબે મોર ખરી જાય છે અને બરી જાય છે ફૂલ એના, એટલે મગ્યો થવાની સંભાવના બહુ ઓછી જણાય છે. ફ્લાવરિંગ પુષ્કળ છે, પણ અત્યારે જોતા એવું લાગે બંધારણ ઓછું થાય છે, એટલે હજી આગળ અત્યારે ખબર ન પડે કે આની પરિસ્થિતિ શું છે. હજી વાતાવરણ અનુકૂળની હિસાબે શું વસ્તુ થાય હજી ખ્યાલ ન પડે, કેવું ઉત્પાદન થાય, વધુ થાય કે ઓછું થાય એ પ્રમાણે. હજી અત્યારે બંધારણ કેવડા બંધારણ ઓછું થાય છે, ઓછું જ ભાગે જ બંધારણ છે અત્યારે. આ વર્ષે ગીરમાં આંબા પર ગત વર્ષની સરખામણીએ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે. જો કે વાતાવરણમાં સતત બદલાવ અને જીવાતના ઉપદ્રવના કારણે ફ્લાવરિંગ ખરી પડવાની ખેડૂતોમાં ભીતિ છે. એવામાં ફ્લાવરિંગ કેટલા ટકા રહેશે તે હાલ કહેવું ખેડૂતો માટે મુશ્કેલ છે. કૃષિ નિષ્ણાંતોના મતે 2 થી 3 તબક્કામાં ફ્લાવરિંગ આવવું અને હવામાનમાં ફેરફારના કારણે જીવાતો આવી રહી છે. જો કે જે યોગ્ય હવામાન રહેશે તો કેરીઓને ફાયદો થશે. આમાં જે લીમડા, સાયફર અને ઈમેડા ઘોડા માટે અમે છંટકાવ કરીએ છીએ અને 10-10 દિવસના અંતરગાળે દવાનો છંટકાવ કરીએ છીએ. જો એ છંટકાવ ન કરીએ તો જે ચિકાસ મધ્યાની આવે છે તે તકલીફમાં મૂકે છે. હમણાં વાદળછાયું વાતાવરણ હતું, તેના હિસાબે ઈયળનો ઉપદ્રવ અને થોડું ઘણું અંશે ચૂસિયાનું પ્રમાણ પણ જોવા મળેલું છે. તેના માટે આપણે ચૂસિયાની જે દવા હોય, ઈમીડા છે અને આપણે ઈયળ માટે સાયપરમેથ્રિન છે, પ્રોફેનોસાયપર છે, તેનો છંટકાવ કરવો.